સાયબર ક્રાઇમ એક કેસ ઘટાડવામાં નથી પહોંચી વળતી। અમદાવાદ સાયબર ક્રાઇમ ખાનગી કંપનીનો સહારો લેશે। સાયબર ગુનાઓને ડામવા માટે ખાનગી કંપનીઓનો સહારો લેવામાં આવશે। ડિજિટલ અરેસ્ટ સહિતના ગુના ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે। ખાનગી કંપની સાથે મળીને કેસ ઘટાડવાનો પ્રયાસ કરાશે। શહેરીજનોને જાગૃત કરવા માટે અવેરનેસ કાર્યક્રમ પણ યોજવામાં આવશે। પેમ્પલેટ, સાયબર સાથી બુક વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત વિવિધ સ્થળો પર જનજાગૃતિ લાવવાના પણ પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવશે। આ ઉપરાંત સાયબર ક્રાઇમે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। જો કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને છે તો 1930 આ નંબર પર સંપર્ક કરે। અત્યારે સાયબર પોલીસ આ કેસ ઉકેલવામાં નથી પહોંચી વળતી અને એટલા માટે હવે ખાનગી કંપનીની સહાય લેવામાં આવશે, મદદ લેવામાં આવશે। તો રિક્ષામાં પણ પેમ્ફલેટ્સ બનાવવામાં આવશે। રેડિયો જોકી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા મારફતે અમે વધારે જો સિટીઝન્સ છે અમદાવાદનો અને ગુજરાતનો નાગરિકોનો અમે એનો સાયબર ક્રાઇમ બાબતમાં કેવી રીતે એનાથી બચી શકાય અને સિક્યોરિટી સેટિંગ્સ મોબાઈલમાં, બેન્કિંગ અકાઉન્ટ્સમાં અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હોય તો કેવી રીતે એનો સેટ કરી શકાય જેનાથી અમે સાયબર ક્રાઇમ વિક્ટિમથી થવાથી બચી શકાય।